ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રોહિત સમાજનો 8મો સમૂહલગ્ન યોજાયો। આમ તો વાત કરીએ તો દરેક સમાજ પોતપોતાની સમાજમાંથી રૂઢિચુસ્ત રિવાજો દૂર કરી પોતાના સમાજને શ્રેષ્ઠ સમાજ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આજરોજ ડીસા તાલુકાના દલિત સમાજનો ભવ્ય સમૂહલગ્ન યોજાયો હતો, જેમાં 20,000થી વધુ દલિત સમાજના લોકોએ ભાગ લીધો હતો। ત્યારે 100 ગામ ડીસાવળ રોહિત સમાજ તથા ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહિતદાસ સેવા ટ્રસ્ટને ઉપક્રમે સંત શ્રી રોહિતદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા મુકામે 8મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ડીસાવળ રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા તેમજ દિનેશભાઈ પુનડિયા, ડીવાયએસપી અશ્વિનભાઈ પરમાર, 100 ગામ ડીસાવળ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય દાતા ભોજનના દિનેશભાઈ ડીવાયએસપી દ્વારા સુંદર ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે રોહિત સમાજના નામી અનામી તમામ મહાનુભાવો આ સમૂહલગ્નમાં હાજર રહ્યા હતા। જ્યારે રોહિત સમાજના યુવાનોએ 1 મહિનામાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા। आठवो प्रसंग से स्कूल हमारी समाज का दारू है, भोज है, પછી આ તમાકુ છે, આવા રિવાજો તો ખરેખર બંધ થાય તો ખરેખર આ સારા કાર્ય થઈ શકે। એટલે કે હવે એમ કરીને પણ આપણે હવે ગભો મિલાવીને આવા કાર્યમાં જોડાવવું જોઈએ, અને આવા કાર્યમાં ન જોડાવો તો પછી તમે ખોટા ખર્ચા શા માટે કરો છો? ખોટા ખર્ચામાં ઉઠી જાશો, અને આ ખર્ચા એક ખર્ચ છે, તમારો કોઈ જાતનું ખર્ચ કરવું નથી, તમે કરાવો આવા, અને આમાં ગભો મિલાવીને કાર્ય કરો। આ મારી બરાબર છે। ગામ ડીસાવળ પ્રજ્ઞાના આ સમૂહલગ્ન 8મા સમૂહલગ્ન છે। સમાજના આશીર્વાદથી 30 લગ્ન થયા છે, અને આવા રિવાજો નીકળે અને સમાજમાં સારામાં સારા સમૂહલગ્ન થાય એવી ડીસાવળ સમાજના આગેવાનો અને ડીસાવળ પ્રજ્ઞા આગેવાનો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ અમને આશીર્વાદ આપે છે।